ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એટલે આપણે આ મહિનામાં સાંભળીશું પુરુષોત્તમ માસની કથાઓ. આજે આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસના 3જા અધ્યાયની કથા. વાર્તાનું નામ છે શ્રદ્ધાનું ફળ. મિત્રો, પૂરો માસ ભગવાનની કથા સાંભળશું અને પુણ્ય ફળ મેળવીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. અને વિડીયોને શેર કરજો, જેથી આપણા થકી કોઈ ભગવાનની કથા વાર્તા સાંભળે અને એનું પુણ્ય ફળ આપણને મળે. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે આજે 3જા અધ્યાયની કથા સાંભળીશું, વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે શ્રદ્ધાના ફળની કથા અને જોડે એક નાનું ભજન પણ સાંભળીશું. જો વિડીયો પસંદ આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે જે 3 વર્ષે આવે છે, આ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે. આમ તો આ મલ માસ કે અધિક માસ કહેવાતો હતો, પરંતુ પ્રભુએ તેની ઉપર કૃપા કરી અને પોતાનું જ નામ તેમને દીધું. તે હતું આ પુરુષોત્તમ માસ. માટે કહેવાય છે કે આ પુરુષોત્તમ માસમાં જે ભક્ત સ્નાન, દાન, જપ, તપ કરે છે, આ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સાંભળે છે, તેના સર્વ પાપ નષ્ટ થાય છે અને તે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ જીવોની પરમ ગતિ પ્રાપ્ત કરવા માટેનો સુઅવસર છે. જન્મ મરણના બંધનના ચક્રમાંથી છૂટવા માટેનો અવસર છે. માટે પુરુષોત્તમ માસમાં દરેક જીવ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન નારાયણની સેવા પૂજા કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, જપ કરે છે, દાન પુણ્ય કરે છે. તેઓ આ માસમાં આપણે નિત્ય સાંભળી રહ્યા છે એ પુરુષોત્તમ માસની કથા. આજે પુરુષોત્તમ માસના 3જા દિવસની કથા આપણે સાંભળીશું. વેદનાનું વર્ણન હવેથી શરૂ થાય છે. આ કથામાં અધ્યાય 3 બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સોનકાદિક ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું હતું તમને હું કહું છું તે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે બ્રહ્માજીના પુત્ર નારદ આ કથા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી. આ કથાના શ્રવણ ફળ માત્રથી કૌરવોના ત્રાસથી મુક્તિ થઈ અને સુખ શાંતિ પામ્યા. પાંડવો, દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ સુખ શાંતિ પામ્યા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવને કષ્ટ આપવામાં કોઈ જાતની કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો હતો. પાંડવો સાથે જુગટું રમીને કૌરવોએ કપટથી તેમને હરાવ્યા. દ્રૌપદીને ભર સભામાં ચોટલો ખેંચી લાવ્યા અને તેમના ચીરહરણ કર્યા. ચોટલો પકડીને દ્રૌપદીને ખેંચીને તેમના ચીરહરણ કર્યા. દ્રૌપદીજીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ 999 ચીર પૂરીને દ્રૌપદીજીની લાજ જાળવી રાખી હતી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્ય વનમાં રહેતા હતા. ત્યાં ભગવાન કૃષ્ણ તેમને મળવા આવ્યા. એમનું દુઃખી જોઈને કોપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો. આથી આપ શાંતિ ધારણ કરો અને આપને શરણે છીએ અમે. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો. હવે તેમણે હાસ્ય સહ અર્જુનને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે હું અજન્મા હોવા છતાં પણ જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં જરૂર દૂર થશે. માનવીને સુખ, દુઃખ, હાનિ, લાભ કર્મના ફળ સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત, તપ દ્વારા શરીરને અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તે અધિક માસ કહેવાય છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછું મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને અર્જુન પૂછે છે કે, હે નાથ, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું જોઈએ? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય છે? બધું અમને વિગતવાર સમજાવો. આ સાંભળીને ભગવાન કૃષ્ણ કહે છે, હે પાંડવો, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ કથા
બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગો વસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠતા દેવ કોઈ ન હતા. આ માસના કોઈ દેવ ન હતા. આથી લોકો આ માસને મલ માસના નામે ઓળખતા હતા. વળી આ માસને મલિન માનીને ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહે છે. તેથી લોકો તેને નિંદા પાત્ર ગણતા. આ રીતે અડધૂત થયેલ આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલી વાર તે આપઘાત કરવાનું પણ એને મન થતું. એકવાર વૈકુંઠમાં મારી પાસે આ માસ આવ્યો અને આંસુ ભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. શ્રી બૃહદ નારાયણીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્માએ મલમાસ કથાનો આરંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે પુરુષોત્તમ માસના 3જા દિવસના મહાત્મ્યની કથા સાંભળી. હવે આપણે સાંભળીએ આ 3જા દિવસની કથા વાર્તા. શ્રદ્ધાનું ફળ. બોલો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય. શ્રી કૃષ્ણ ભગવાનની જય. અનંતપુરમાં એક સુથાર રહેતા હતા. તેના કુટુંબમાં તે પોતે, તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળીને કુલ 11 જણ રહેતા હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપર જે કારીગીરી થાય તેમાં હોશિયાર હતા. તેથી ગામમાં તેને સુથારી કામ મળતું. તે ખાસ કરીને દેવી દેવતાઓના નાના નાના મંદિરો બનાવતા. તેમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરે, ત્યારે માંડ તેના ઘરનું ગુજરાન ચાલે. કુટુંબમાં એક જ જણ રળનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચાલવો થોડો ભારે થઈ જાય છે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મુહૂર્ત્યા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડ્યા. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચા જ ન આવે. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયર આવે ત્યારે તેમને કપડાં, લત્તા, રોકડ રકમ પણ આપવી પડે. આથી સુથાર દિવસે ને દિવસે આર્થિક રીતે ઘસાતા જતા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ સુથારની ચિંતા પણ વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચાતું, પણ હવે તો શરીર પણ ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ખર્ચ કાઢતા, મહેનત કરતા જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા ન હતા. તે તો પોતાના કામમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. જ્યારે હવે ઉંમર થતાં જ રોજ સવારે ઉઠીને દેવ દર્શન જવા લાગ્યા. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યાં સાંભળવા બેસી જતા. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરે. સુથાર તેમની કથા સાંભળવા બેઠા. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનાર છે. તે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવડાવતા નથી. છતાં મનુષ્ય ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરી નાખે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતા નથી. ભગવાનને તેની ચિંતા કરવી જ પડે છે. કથાકારના આવા શબ્દ સાંભળીને સુથારને પછતાવો થવા લાગ્યો. વિચારવા લાગ્યા કે આખી જિંદગી મેં તો ઢસડા કર્યા. કોઈ દિવસ શાંતિથી બેસીને ભગવાનનું નામ રટણ ન કર્યું. હજુ એ સમય છે ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, સ્મરણ કરું તો અવતાર તો એળે ગયો, પણ પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતા કરતા સુથાર ઘરે આવ્યા અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું કે ભાગ્યવાન, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મળે, ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદ જરૂર કરશે. આ સાંભળીને પત્ની બોલી, હે સ્વામી, તમારું કહેવું તો ખરું છે. તમે ઘણું કામ કર્યું છે. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુની ભક્તિ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યા હોય તેમ તેની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી ગઈ. તે રોજ ભગવાનની ભક્તિ કરતા હતા, પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થતી. આમ થતા પત્નીની મૂંઝવણ વધી ગઈ. પછી પત્નીએ મૂંઝાઈને કહ્યું, પતિને 2 શબ્દો કહેવા ઈચ્છતી હતી, પણ તે મૌન જ રહે છે.
સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વહાલો મોડો વહેલો પણ અમને સહાય અવશ્ય કરશે. દરરોજ સુથાર કથા વાર્તામાં જતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિનાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે છે, આખો મહિનો નહાય છે, દેવ દર્શન કરે છે, કાઠા ગોરમાની વાર્તા સાંભળે છે, ઉપવાસ એકટાણા કરે છે, યથાશક્તિ દાન પુણ્ય કરે છે, તો પુરુષોત્તમ ભગવાનની કૃપા તેનું દારિદ્ર્ય દૂર થાય છે. સુથારે ઘરે આવીને પત્નીને આવી વાત કરી અને બંને એ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ નાહવા જાય. નાહીને આવીને દેવ દર્શન કરી યથાશક્તિ બ્રાહ્મણોને દાન સીધું આપીને ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલા ઉઠીને જવા જંગલમાં ગયા. તે ઢાળ પડતી જગ્યાએ હાજર કરવા બેઠા. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો તેથી સુથાર પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવતા જતા ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચળકતું હતું. સુથારે ચળકાટ જોયો પણ હજુ અંધારું જ હતું, તેથી તેને કંઈ સમજ પડી નહીં કે અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યા. થોડું અંજવાળું થતાં તેને જોયું કે ખાડામાં તો હીરા પડ્યા હતા, તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો નીચે સોના મોહર પણ પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનું ચરુ દેખાયું. આખો ચરુ સોના મોહરથી ચરુ ભરેલું હતું. આ બધું જોઈને સુથારનો તો આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ દાટેલું ધન આ મારાથી કેમ લેવાય? મારા ઘરમાંથી ચરુ નીકળ્યું હોય તો મારો હક ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન છે, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું હું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાવ. આમ વિચારીને સુથાર ચરુ લીધા વગર જ ઘરે પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતા પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારના પત્ની ચિંતામાં પડી ગયા. બારણે ઊભા સુથારની પ્રતીક્ષા કરતા હતા. સુથારે ઘરે આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો અવાજ સાંભળીને રાજી થઈ ગઈ. આ વાત સાંભળીને ખૂબ ઘણી ખુશ થઈ. દાટેલું ધન હાથમાં આવતા છતાં પતિને ખાલી હાથે પાછા ફરેલા જોઈને તેને ગુસ્સો આવ્યો અને સુથારની પત્ની ગુસ્સામાં બોલી, તમે તો સાવ ભગત જ થઈ ગયા છો. તમારી ક્યાં ચોરી કરવાની હતી? અરે એ ઘર બેઠા ગંગા આવી અને તમે કોરા જ હાથ રાખ્યા. અકર્મીનો પડ્યો પાણો. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. ત્યારે સુથાર કહે છે તેની પત્નીને, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. આમ સુથારની પત્ની સુથારને કહેવા લાગી. પરંતુ સુથાર કહે છે, ભગવાન ઉપર મને શ્રદ્ધા છે, પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો તું જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરશે, ઘર બેઠા કરશે, ન્યાલ કરશે જ, ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકના બે ન થયા. પત્નીએ બહુ ધમ પછાડા કર્યા. ત્યારે સુથારે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારે જરૂર હોય તો તું જા લઈ આવ, હું તો નહીં રહું. ત્યારે સુથારણે જવાની તૈયારી કરી. એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મોહર ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાતો પડોશમાં રહેતા પડોશી સાંભળી રહ્યા હતા. જેવા સુથાર નદીએ નાહવા ગયા કે તુરંત જ પડોશમાં રહેતા પતિ પત્ની વહેલા ઉઠીને ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની જે એંધાણી બતાવી હતી તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વળેલી હતી, એટલે તેમને ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. પાડોશન બંને હાથ માટી ખોદીને ખાડામાં જોયું તો મોટા મોટા વીછીઓ હતા, ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈને બંને હેપટાઈ જ ગયા. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો અને ગુસ્સો પણ આવ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે
સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે, વીછીઓ કરડાવવા માટે આ કાવતરું રચ્યું છે, લાગે છે એવું જ. હવે એમને ખબર પાડીએ ત્યારે જ ખરું. આવો વિચાર કરીને પડોશમાં રહેતા પાડોશીઓ ખાડાવાળી માટીમાંથી વીછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધીને પોતાના ઘરે લઈ આવ્યા. એ ચરુ લઈને તેણે સુથારના નળિયા ખસેડીને ત્યાં બેસાડી દીધું. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠા. લાગ જોઈને તે પાડોશણે તે ચરુને ઊંધું વાળી દીધું અને અચાનક જ્યાં સુથાર ભગવાનની પૂજા કરતા હતા, મંત્ર જાપ કરતા હતા, તે જગ્યાએ પાસે ખડીંગ ખડીંગ કરતા સોના મોહર વરસી સુથાર અને તેની પત્ની તો હેપટાઈ જ ગયા કે શું? સુથારની આંખમાં આંસુ આવી ગયા અને મનોમન કહેવા લાગ્યા, અરે રે રે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘરે બેઠા ધન માંગ્યું તો તેમણે છાપરું ફાડીને સોના મોહર વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર શ્રદ્ધા હતી, તેથી એ એમ સમજ્યા કે ભગવાને વ્રતનું ફળ આપ્યું છે, ભગવાને જ તેમને લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણી બંને સોના મોહર ભેગી કરવા લાગ્યા. થોડા હીરા હતા, દાબડીમાં મૂકી દીધા. ત્યારે સુથારણ બોલી, સ્વામી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ હવે તમારી શ્રદ્ધા ફળી છે ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ પામ્યા વગર રહેતું નથી. આ બાજુ અદેખા પાડોશીએ રાહ જોઈ કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકળ થશે, ચીસો નીકળશે. ઘણી વાર થઈ પરંતુ કંઈ સંભળાણું નહીં, એટલે પાડોશી જાતે જ સુથારના ઘરે જોવા ગયા. જોયું તો બેઠા બેઠા સુથાર અને સુથારણ પ્રભુના નામનો જાપ કરતા હતા. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘરે બેઠા ધન મળવાનું લખેલું હતું, તેથી પાડોશી શું કરે, તેણે જ તેના ઘરમાં ધન ઠલવ્યું. ભગવાનની લીલા કોણ સમજી શકે છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો સદુપયોગ યોગ્ય રીતે કરવા લાગ્યા. તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદા વ્રતો બંધાવ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં સમય વિતાવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ સુથારણીને ફળ્યા, તેવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર, તમારું પૂજન કરનાર, કથા કહેનાર, વાંચનાર, સાંભળનાર, હોંકારો ભરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 3જા દિવસની મહાત્મય કથા અને વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપણે પુરુષોત્તમ માસનું ભજન, નાનું કીર્તન સાંભળીશું. શ્રીજી તમે છો માતા પિતાને અમે તમારા બાળ, નિષદિન લેજો સ્વામી પ્યારા છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલુ, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરમદ તુજને જાણું, તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા માણું. બળ બુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માંગુ, તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું, સર્વપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. મૂર્તિના સુખમાં રસભર બનતા દિવ્ય સુખમાં નાહવું, તમે મળ્યા છો શ્રીજી બાપા સ્વામી બીજે ક્યાં જાવું. ડગલે ને પગલે સારા કામો સદાય કરતો ચાલુ, સંતોને ભક્તોની સેવામાં મારો ધર્મ હું માનું. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 3જા અધ્યાયની કથા વાર્તા. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં પુરુષોત્તમ ભગવાનનું નામ મિત્રો જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.